બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં નાગરિકો દ્વારા લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલ પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓની ચોમાસાના પ્રથમ વરસાદે પોલ ખોલી નાખી છે। માત્ર 1 જ ઇંચ વરસાદ પડ્યો અને પ્રી મોન્સૂનની કામગીરી છતી થઈ। દર વર્ષની જેમ આ વર્ષે પણ પાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ અને નદી નાળાઓની સફાઈ માટે લાખોનો ખર્ચ કરવામાં આવ્યો। પ્રી મોન્સૂન પ્લાનની જાહેરાતો કરાઈ, પરંતુ સામાન્ય વરસાદ પડતા શહેરના હાલ બેહાલ થયા છે। ગણેશપુરા, ગઢામણ પાટિયા અને ધણિયાદ ચોકડી જેવા વિસ્તારોમાં આ પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। પાણી ભરાવાને કારણે સ્થાનિકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। તંત્રની આ નિષ્ફળતા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે રોષે ભરાયેલા નાગરિકોએ વહેલી તકે સમસ્યાનો ઉકેલ લાવવા માંગ કરી છે। જો ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। જ્યારે બીજી તરફ પાલિકા પ્રમુખે શહેરીજનો દ્વારા ખુલ્લામાં ફેંકાતા પ્લાસ્ટિકના કચરાને જવાબદાર ગણાવ્યો। આગામી દિવસોમાં કામગીરી સુવ્યવસ્થિત કરવાની બાહેંધરી આપી। પાલનપુર વિસ્તારમાં આ વખતે 1 ઇંચ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા। જો કે દર વખતે ચોમાસા પહેલા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે અને આ વખતે પણ પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી હતી, પણ ક્યાંક કામ અધૂરું રહી જવાના કારણે આજે પાલનપુરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। એટલે જે પણ બાકી કામ હોય એ સત્વરે કામ કરી અને આ કામ પૂર્ણ કરવા જોઈએ, જેથી આગામી વધારે વરસાદ આવે અને જો પાલનપુર અહીંયા પાણી ભરાવાની સમસ્યા ન બને એ રીતે સત્વરે જાગી અને એનું કામગીરી ઝડપી કરી અને જે પણ નાળા છે એ ચોકઅપ હોય તો એ પણ ખુલ્લા કરાવવા જોઈએ। પાલનપુરમાં માત્ર જે નાળા છે એ સફાઈમાં જે વેસ્ટ નીકળે છે એને સાઈડ કરવામાં આવ્યું છે અને ઉઠાવવામાં નથી આવ્યું। એટલે ક્યાંક પ્રી મોન્સૂન કામગીરીમાં બેદરકારી 100% છે, જેના કારણે ગઠામણ પાટિયા વિસ્તાર હોય, ધણિયાના ચોકડી વિસ્તાર હોય, આવા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ સામાન્ય અડધા ઇંચ વરસાદમાં ઉદ્ભવી છે। એટલે ક્યાંક નગરપાલિકાની જે કામગીરી છે એમાં બેદરકારી સામે આવી છે। પાલનપુર શહેરમાં ચોમાસા પૂર્વે નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રી મોન્સૂનની કામગીરી મોટા ભાગે પૂર્ણ કરી દેવામાં આવી છે। ગટર અને વરસાદી પાણીના નિકાલની સફાઈ, પાણી ભરાવાની સમસ્યા ધરાવતા વિસ્તારોમાં જરૂરી વ્યવસ્થાઓ, ચોમાસા દરમિયાન ઉપયોગી થનાર મશીનરી અને સાધનો પણ તૈયાર રાખવામાં આવ્યા છે। શહેરમાં વરસાદી પાણીનો ઝડપીથી નિકાલ થઈ જાય અને વરસાદ અને નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે નગરપાલિકા સજ્જ રહેશે।